બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારે ધોળા દિવસે તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જે પોલીસ છે, આ પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારે જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારે ધોળા દિવસે હુમલો કરે છે અને ઈજાઓ પહોંચાડે છે। મળતી માહિતી મુજબ જે પાલનપુર શહેરનું ટેલિફોન એક્સચેન્જ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં દાબેલીની લારી ચલાવી જે વેપારી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તે દરમિયાન જે આ રિક્ષા ચાલક હતો અને આ રિક્ષા ચાલક વચ્ચે જે લારી હતી, આ લારી અડી હતી અને તેને લઈને માથાકૂટ થઈ હતી અને આ જ માથાકૂટનું મંદુક રાખવામાં આવ્યું હતું અને આ મંદુક રાખ્યા બાદ જે રિક્ષા ચાલક હતો, આ રિક્ષા ચાલક જે રિક્ષામાં તરવાલ હતી, આ તરવાલ લઈ હુમલો કર્યો અને હુમલામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી અને ઈજાઓ પહોંચ્યા બાદ 2 જે દર્દીઓ હતા તેમને સારવાર અર્થે જે પાલનપુરની સિવિલ હોસ્પિટલ હતી ત્યાં ખસેડ્યા હતા। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે ઈજાગ્રસ્ત જે યુવક છે તેના પિતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ધક્કો માર્યો તો પેલાની રિક્ષાને અડી ગઈ, તો એ રે પછી એમ કહેવા લાગ્યો કે તે મારી રિક્ષાને કેમ લારી અડાડી। તો એ બાબતમાં થોડી બોલાચાલી થઈ, એના પછી એ રહ્યો ત્યાંથી જતો રહ્યો અને પછી રાતના 7:30 વાગ્યાના ટાઈમે પાછો એ રહ્યો આવ્યો, તલવાર લઈને 3 શખ્સો આવ્યા અને મારો છોકરો એકલો હતો, એના ઉપર હથિયારોથી વાર કર્યો અને એમાં મારા છોકરાને ઈજાઓ પહોંચી છે। શું કહેશો, પાલનપુર શહેરમાં પોલીસને અવર જવર હોય છે અને આ પ્રકારે અસામાજિક તત્વો તરવાલ વડે હુમલો કરે છે? સાહેબ, એમાં એવું કહેવા માંગુ છું કે ત્યાં આગળ જે છે રિક્ષાવાળાની તકલીફ તો ઘણી બધી છે, આજની નથી વર્ષોથી છે અને પોલીસવાળા આવે છે એટલે એ નાસી જાય છે અને થોડી વાર પછી પાછા આવીને ઊભા થઈ જાય, એમના કારણે ટ્રાફિક પણ ઘણું થાય છે પણ એને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું નથી। તો અમે એ જ ઈચ્છીએ છીએ કે ત્યાં આગળ રિક્ષાનો સ્ટેન્ડ હોવો જ ના જોઈએ, રિક્ષા ઊભી જ ના રહેવી જોઈએ અને બીજી છોકરીઓની છેડતીઓ કરે છે ને એવું બધું ઘણું બધું એ લોકો કરે છે ત્યાં આગળ। તમે આ બાબતને લઈને કોઈ પોલીસ ફરિયાદ કરી છે ખરા? મેં મારા છોકરાની વંશના નામથી ફરિયાદ કરેલી છે અને 3 જણાને પોલીસે અટકાયત કરી છે। શું કહેશો, આ જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ધોળા દિવસે આ પ્રકારે તરવાલ લઈને હુમલો કરશે, કદાચ તમારા દીકરાને જાનહાનિ થઈ હોત તો શું? સાહેબ, એના માટે તો પોલીસની જવાબદારી છે એ બધી, એટલે એમને વધારે ધ્યાન। તમે જો તે પ્રકારે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ હતા તેના પિતાનું કહેવું છે કે આ વ્યક્તિઓ શહેરમાં બેફામ બન્યા છે, આ વ્યક્તિઓને પોલીસનો ડર ન હોય તે પ્રકારે ધોળા દિવસે તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। જોકે જે પૂર્વ પોલીસ મથક છે, આ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે અને આ જ ફરિયાદને લઈને પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને પૂર્વ પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ પીઆઈ દ્વારા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। જોકે સવાલ એ પણ ઊભો થયો છે કે જિલ્લાનો મુખ્ય મથક છે અને આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પોલીસની અવર જવર હોય છે, છતાં પણ જે આવા અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી અને જે પોતાની જે રિક્ષા હતી આ રિક્ષામાં તરવાલો રાખે છે અને આખરે જે નાની મોટી જે માથાકૂટો છે, આ માથાકૂટમાં તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો। પરંતુ સવાલ એ છે કે જે ટેલિફોન એક્સચેન્જ જે વિસ્તાર છે અને આ જ વિસ્તારના થોડાક અંતરે જે ડી સ્ટાફની જે ઓફિસ છે, ડી સ્ટાફની ઓફિસ આવેલી છે અને આ જ ડી સ્ટાફની ઓફિસના નજીકના જ અંતરમાં આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અસામાજિક તત્વો દ્વારા તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો। જોકે હાલમાં જે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે અને આ ફરિયાદને લઈને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આવા જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને કાબૂમાં લાવવા માટે પોલીસ વધુ કડક થાય તેવી હાલ તો લોકોમાં માંગ ઉઠી છે। દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।